સો અસ્સલામુ અલૈકુમ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં? મિત્રો આપણે નીકળી ગયા અહીં, આજે આપણો ત્રીજો દિવસ છે ને આપણે નીકળી ગયા અહીં હડિયાણાથી આગળની તરફ. તો બધા આગળ વયા ગયા છે, એક હું પાછળ રહી ગયો છું, ધીરે ધીરે પડ્યો જાઉં. તો મિત્રો ચાલો હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો આજના વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે એને હડિયાણાથી બહુ આગળ પહોંચી ગયા અહીં, અને આ તમે જોઈ શકો આપણો પાર્ટનર આપણા ભેગો જ છે. જો એ આપણે ભેગું જ રહેવાનું છે આજે પહેલાં જ. આપણે પુગાડવામાં એનો વધારે સપોર્ટ છે, આપણે બહુ વધારે પુગાડી દીધો છે. ધીરે ધીરે હલાવી રહે ફોટલાવી પણ આગળ હાલે છે, વાંધો નથી. અને ઓલાને તો ને બે જણા વાહે જો લાકડી લઈને જાય છે, અને એને ઓલાને ઊભા રોડે દોડાવ્યો છે. કેમ કે અમે વાહે રહી ગયા હતા ને, તો એકાદો બે ઘા અમને કરી લીધા ને, એટલે એના એક લાકડી છેટીને અને એને જ ઊભા રોડે દોડાવી દીધો છે. તો મિત્રો આપણે આને હાઈવે ઉપર હવે પહોંચું હાઈવે ઉપર પહોંચી જાય ને તો બધા ભેગા થઈ જાય, અને બીજા બધા આગળ છે ને આપણે 3-4 જણા પાછળ. ચાલો આગળ તમને મળીએ. તો મિત્રો આ આવી ગઈ જો ભાદરની નદી, આ જોઈ લ્યો. ચા ભાદરની રેતી કીએ છે ને મિત્રો, અહીં પોતે જોઈ લ્યો. અત્યારે તો અડધો પાણી ભર્યો છે ને અડધો નથી, એટલે આપણે અહીંયા પહોંચ્યા. હવે આપણે ભાદર ચોકડીથી 1 કિલોમીટર હજી છેટા અહીં, અને આપણે જઈએ નહીં, અને અડધા આગળ છે, અને એકાદ 2 જણા નાવા ઊભા રહી ગયા છે. પાછળ અમે 3 જણા ઊભા અહીં, અને આગળ ઓલી બાજુ જઈએ. તો આપણે જઈએ ડાયરેક્ટ ભાદરા ચોકડીએ. સો ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ અહીં ભાદરા ચોકડી. તો જોઈ લ્યો મિત્રો, આપણે હમણાં પહોંચ્યા જ છીએ, અને આપણો બોલેરો પણ અહીંયા આગળ પૂકી ગયો છે. અને જોઈ લ્યો આપણા બધા ગ્રુપના માણસો અહીંયા જ બેઠા છે બધા, જોઈ લ્યો. તો મિત્રો બહુ ભેગા થી નહીં, ગાડી હા નિરાતે આંકવાની ભાઈ રેડી ભાઈ. તો આપણે પહોંચી ગયા અહીં. તો હવે અહીંયા થોડીક વાર કલાક જેટલો આરામ કરશું, અને થોડીક આરામ કરીને અને પછી આપણે આગળ નીકળશું. હજી આમ કે કામ હે ને 6-7 જણા મિત્રો છે ને આટલા વાહે રહી ગયા છે. એ ધીરે ધીરે પહોંચવા આવ્યા છે, એ પહોંચી ગયા છે હમણાં થોડીક વારમાં બધાથી પહેલાં. તો મિત્રો અહીંયા બધા આપણે આરામ કરી લઈએ, અને બધાથી પહેલાં જો આપણા મામા જો મામા રહ્યા ને આપણે અહીંયા પહોંચી જ ગયા બધાથી પહેલાં. તો ચાલો તમે આગળ રસ્તામાં મળીએ. સો મિત્રો આપણે નીકળી આવ્યા અહીં ભાદરા ચોકડીથી પણ આગળ 5 કિલોમીટર, અને એક બ્રિજ આવે છે ને, એ બ્રિજ આવે અને હવે આપણે બીજો બ્રિજ આવવાનો છે. તો એ બ્રિજ આગળ આપણે જમવાનું રાખ્યું છે બધાએ, તો ત્યાં આપણે જમશું, અને ત્યાં 1-2 કલાક જેવું આરામ કરશું, ને પછી ત્યાંથી આગળ વધશું. મિત્રો આજ તો હું હાલતા પડી ગયો નીચે, કે એને પગમાં થોડોક સોજો આવી ગયો, અને એના હિસાબે એને દુખાવો થતો હતો. હવે ત્યાં જઈને આપણે થોડીક સારવાર કરીએ, અને જમીન તો થોડીક વાર આરામ કરીએ, અને પછી આગળ નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે બ્રિજ થોડાક આગળ હોય છે ને ભાદરા ચોકડીથી, તો ત્યાં એક હોટલ આવી. હોટલે અહીંયા કેમ્પ હતો. તો મિત્રો બધાનું મન થઈ ગયું કે ફ્રેશ થઈ જવું છે, આપણે નાહી ધોઈને કપડાં થઈ જાય. તો અમે બધા પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, તમારો ભાઈ પણ નાહી લીધું, અને ફ્રેશ થઈને આપણે હાલતા થઈ ગયા છીએ. જો આગળ સામે બ્રિજ દેખાય છે મિત્રો, ત્યાંથી નીચે ને આપણે જમવાનું છે. અહીંયા આપણે જમી લઈએ, હું થોડીક વાર આરામ કરશું, અને પછી આપણે આગળ નીકળશું. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું, આપણી સેવા ચાલુ થઈ ગઈ છે, પગની માલિશ કરે છે, અને આપણા બધા ભાઈબંધો અહીંયા બેસવા આવ્યા છે. અહીંયા ખાઈ પીને અને ફૂલ ને આમ જો ને એસી જેવી હવા આવે છે.
આપણે સેવા કરી પછી સો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને અત્યારના પડઘા છે 2 તો મિત્રો ઉપર છે ને એટલું તાપમાન છે એની વાતો એ પૂરી અને આપણે બ્રિજ નીચે ખાઈ પીને નીકળી ગયા બધા જોઈ લઈએ મિત્રો આગળ તો વયા ગયા અને અમે 3-4 જણા પાછળ હી તો હવે આપણે કેમ્પે પલ્લા ઉપર પહોંચવાનું છે એટલે આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ સો હેલો મિત્રો આપણે નીકળી ગયા હી બહુ બ્રિજથી આગળ કેમ કે આપણે હાલી હાલીને જઈએ છીએ બધા અને બ્રિજ આગળ છે ને મિત્રો ત્યાં આપણે થોડીક વાર આરામ કર્યો બેઠા અને ત્યાં પછી ખાધું પીધું ને પછી પાછા હાલતા અમે થઈ ગયા અહીં જોઈ શકો અત્યારે તમે બે ભેગા અહીં વાંહે હજી ટોળકી આવે છે આ જોવો તમે અને આનો હાઈવે મિત્રો આના હાઈવે ઉપર એટલો વાહન નીકળે છે ને એની વાતું છે પૂરી કેમ કે હવે આપણે પહોંચવાનું છે દેવરિયાના કેમ્પે દેવરિયાના કેમ્પ આગળથી ત્યાં થોડીક વાર આરામ કરશું ત્યાંથી પછી આગળ નીકળશું સો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ દેવરિયાના કેમ્પ જુઓ મિત્રો સામે ટોલગેટ છે અને ટોલગેટની સામે સામું અહીંયા લોકોએ ઉતાર્યું છે જોઈ લ્યો તો મિત્રો આપણે અહીંયા પહોંચી આવ્યા છે અને આજ આપણે લગભગ અહીંયા રહેવાનું છે એવું લાગે છે આપણે કેમ કે બધા માણસો કહે છે કે આજ કેમ્પે અહીંયા રોકાવાનું છે આપણે એટલે આપણે રોકાશું અહીંયા તો મિત્રો જોઈ લો અહીંયાની પબ્લિક બધી ભેગી થઈ ગઈ છે ને આપણા બધા ગ્રુપના પણ ભેગા અહીંયા થઈ ગયા છે અહીંયા જોઈ લ્યો અને મિત્રો અહીંયા ડીજે બીજેની સગવડ છે એવું લાગે છે કે આજ રમત રમવા નહીં છે અને આપણો મામા જોઈ લે અહીંયા પહોંચી આવ્યો પહેલાં બધાથી પહેલાં અને આપણો ગ્રુપે અને અડધા અહીંયા પહોંચી આવ્યા છે અને અડધા પાછળ રહી ગયા તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીએ સો મિત્રો આપણે દેવરિયા કેમ્પથી આગળ નીકળી ગયા છીએ અને અહીંથી આપણે પીપરિયા 4 રસ્તા બાજુ જવાનું છે એના પહેલાં થોડો કેમ્પ આવે છે ને એ ગામમાં જવાનું છે દૂધોઈ ગામ આવે છે ને એ ગામ અહીંથી ને ટોલગેટથી લઈને ત્યાં 6 કિલોમીટર 7 કિલોમીટર જેટલું છે ત્યાં આપણે રાત રહેવાનું છે અને જો આ છે ને આપણા સમજી લ્યો ને મિત્રો આ આપણે દબાવતા હતા તો એ લોકોના પોતિયા થઈ ગયા છે ઢીલા કેમ કે ધારાગરવાળા અહીં એમાં કાંઈ ઘટે નહીં મિત્રો તમને ખબર તો છે અને આ આપણે પીર લાખાસરના છે જોઈ લ્યો આખા હવે તો મિત્રો પેલા મારો મિત્ર બની રહેતો હતો હવે કયો ઘૂર મળે અને સાહેબ તમે આ વિડિયો જોતો હો જરાક આવજો આ ધારાગરવાળા દબો और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है જો દબો તો નથી એ વાતનો માલ નથી કેમ કે જો હાલવું હોય ને તો આમ હાલાય અને આ લોકોના પોતે ઢીલા થઈ ગયા તે હવે પાણીમાં બેસી ગયા એટલે અમે 2 જણા છે ને અને મારો માણસ અમે 2 ધક્કા મારી અને હાકી તો ચાલો મિત્રો આગળ તમને મળીએ સો ફાઇનલી મિત્રો આપણે ભૂગી આવ્યા છીએ દુધઈ ગામમાં દેવરિયા કેમ્પથી આગળ જો સમિતિ કમિટી અને મિત્રો આપણે અહીંયા પહોંચ્યા તો ગરમ પાણીથી આપણે એને પગ ધોઈ નાખ્યા છે અને અહીંયા આવ્યા ને તો જોઈ લ્યો આ મિત્રો કેમ સેવાયું કરે છે એ જે થાકીને હાલીને આવ્યા હોય ને એ લોકોની સેવા ફૂલ કરે છે જોઈ લ્યો 1 નંબર સેવા મિત્રો કરી દઈએ 1 નંબર અને અહીંનો મેદાન જોઈ લ્યો ખાલી ફૂલ સાવ શાંતિ મિત્રો આપણે જોયું અને ફૂલ સેવાયું ચાલુ છે આપણે જાઉં આપણા બોલેરા આગળ ત્યાં જઈને મિત્રો આપણે થોડુંક કામકાજ પતાવી લઈ અને પછી તમને આગળ
જમીને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પથારી ભેગા થઈ ગયા છે અને અશરફભાઈ જોઈ લ્યો આપણે પગને સર્વિસ કરે છે. ઓય મજા આવે ને? અચ્છા હે તો વાંધો નહીં. તો મિત્રો અહીંયા તો આપણે અહીંયા બાપુ આવ્યા હતા, એના બધા અહીંયા બેઠા હતા અને ત્યાં દુઆ સલામ બધા હાટું કહી હતી અને પછી અહીંથી વયા ગયા છે. તો આપણે જમી બમીને આપણી પથારી આવતા રહીએ અહીં. તો બધા જોઈ લ્યો હોઈ ગયા છે. આપણા ઓસમાનભાઈને જોઈ લ્યો કેમ પગ ધડાવીને સૂતા છે, ઘટે નહીં કંઈ મિત્રો. આને જો આ એને આખો દી સેવા કરે છે, પાણી પીવડાવે બધાને. અને આપણા અશરફભાઈ જોઈ લ્યો આપણી સેવા કરે અત્યારે, કે આપણા પગ એને ફૂલ દુખે છે મિત્રો. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ તમને આગળના નવા બ્લોગ સાથે.